અભ્યમ કેપ્સુલ 7 નોબેલ વિજેતા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક સીવી રામન, ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી ખાન અબ્દુલ ગફાર ખાન, પ્રથમ મરણોત્તર ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રી, પ્રથમ ભારત રત્ન મેળવનાર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, નાની ઉંમરે ભારત રત્ન સચિન તેંડુલકર, ભારત રત્ન મેળવનાર પ્રથમ રમતવીર તોય પણ સચિન તેંડુલકર, પ્રથમ યુનિવર્સિટી નાલંદા, પ્રથમ પરમાણુ રિએક્ટર અપ્સરા, પ્રથમ મૂંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર, પ્રથમ રેલવે ભારતમાં તો 1853 મુંબઈ થાણે, પ્રથમ કોલસાની ખાણ રાણીગંજ પશ્ચિમ બંગાળ, સૌથી મોટી ગુફા ઇલોરાની ગુફા, સૌથી મોટી કબર તાજમહેલ, સૌથી મોટી ગુરુદ્વારા અમૃતસર પંજાબ, સૌથી મોટું કૃત્રિમ સરોવર ગોવિંદ સાગર, સૌથી મોટો નદી દ્વીપ માજુલી અસમ, અને ત્યાં બાજુમાં તરતો સૌપ્રથમ આપણો અભયારણ્ય એક તરતું આવેલું છે. રેતીની રોટલીના લેખક જ્યોતિન્દ્ર દવે, ધરતીનું લૂણ સ્વામી આનંદ, ભારેલો અગ્નિ રવ દેસાઈ, કુસુમ માળાના લેખક નરસિંહરાવ દિવેટિયા, માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ, રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બંધારણ ક્યારે સ્વીકાર્યું 26 નવેમ્બર 1949, રાજ્યસભાના હાલના ચેરમેન વેંકૈયા નાયડુ, ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન હોય છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેઓ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ પણ હતા. રાષ્ટ્રધ્વજ 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારવામાં આવ્યો. અનુચ્છેદ 72 સજામાં માફી આપવાની જોગવાઈ. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 72 પ્રમાણે સજા માફ કરી શકે છે. તે ક્ષમા, પરિહાર, લઘુકરણ, વિરામ અને વિલંબ આ 5 રીતે સજા માફ કરી શકે. રાષ્ટ્રપતિ મૃત્યુદંડની સજાને સંપૂર્ણ માફ કરી શકે. રાજ્યપાલ મૃત્યુદંડની સજાને સંપૂર્ણ માફ ન કરી શકે, પરંતુ તેને આજીવન કારાવાસમાં એમ પરિવર્તન કરી શકે. માર્શલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને રાષ્ટ્રપતિ માફ કરી શકે, જ્યારે રાજ્યપાલ માર્શલ કોર્ટ એટલે કે આર્મી કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને માફ કરી શકે નહીં. અનુચ્છેદ 74 કેન્દ્રીય મંત્રીમંડળની જોગવાઈ, જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય. મંત્રીમંડળને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે. મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે, વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે, કાનૂની રીતે કોઈને જવાબદાર નથી. અનુચ્છેદ 110 નાણાં ખરડાની જોગવાઈ, કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા લોકસભાના સ્પીકરને આપવામાં આવેલી છે. સ્પીકરને કોઈ પણ પ્રકારના શપથ લેવાના હોતા નથી સ્પીકરના હોદ્દા તરીકે, પરંતુ સંસદ લોકસભાના સભ્ય તરીકે એણે શપથ લેવાના હોય છે. સંસદ સભ્યોને શપથ કોણ લેવડાવે તો કે રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરેલ કોઈ પણ વ્યક્તિ. અને નાણાં ખરડો ક્યાં રજૂ કરી શકાય તો લોકસભામાં જ રજૂ કરી શકાય. રાજ્યસભા એને 14 દિવસમાં લોકસભામાંથી પસાર થયેલા નાણાં ખરડા અંગે રાજ્યસભા 14 દિવસ કોઈ નિર્ણય ન લે તો તે ખરડો પસાર થઈ ગયેલો માની લેવામાં આવે છે અને રાષ્ટ્રપતિના સિગ્નેચર માટે મોકલી દેવામાં આવે છે. અનુચ્છેદ 112 વાર્ષિક નાણાકીય નિવેદન એટલે કે બજેટ. અનુચ્છેદ 123 વટહુકમ, રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા. એટર્ની જનરલની નિમણૂક, રાજીનામું રાષ્ટ્રપતિ કરે. એડવોકેટ જનરલની નિમણૂક અને રાજીનામું રાજ્યપાલ. એટર્ની જનરલ બનવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેવી લાયકાત હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે 5 વર્ષનો હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકેનો અનુભવ અથવા હાઈકોર્ટના 10 વર્ષનો વકીલાતનો અનુભવ. એડવોકેટ જનરલ બનવા માટે હાઈકોર્ટના ન્યાયાધીશ જેટલો અનુભવ જોઈએ. હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે 10 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અને 10 વર્ષનો હાઈકોર્ટમાં વકાલતનો અનુભવ હોવો જોઈએ. એટર્ની જનરલ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, એડવોકેટ જનરલ કે હાઈકોર્ટના ન્યાયાધીશ એની નિવૃત્તિ વય જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ 65 યર્સ અને એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના ન્યાયાધીશ તો 62 યર્સ. પણ એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ પોતાનો હોદ્દો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી જ સંભાળી શકે છે. એડવોકેટનો કાર્યકાળ રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી. કેન્દ્રમાં ઉપલું ગૃહ રાજ્યસભા, કેન્દ્રમાં નીચલું ગૃહ લોકસભા, રાજ્યમાં ઉપલું ગૃહ વિધાન પરિષદ, રાજ્યમાં નીચલું ગૃહ વિધાનસભા. વિધાન પરિષદ ભારતમાં 7 રાજ્યમાં આવેલી છે: મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા. તેલંગાણા ભારતનું 29મું રાજ્ય બન્યું, જે આંધ્રપ્રદેશમાંથી અલગ થયું. કાયમી ગૃહ રાજ્યસભાની વિધાન પરિષદ. ઝાલાવાડ કયા નામે ઓળખાય? સુરેન્દ્રનગર, ખેટક, ખેડા, હાલાર, દેવભૂમિ, દ્વારકા, રેવતક તો કે ગિરનાર. વર્ધમાનપુર, વઢવાણ. શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયન, જેની યાદમાં 26 નવેમ્બરને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસદના પિતા તો ગણેશ વાસુદેવ માવળંકર, મુસાળીમાં ગીજુભાઈ બધાકા. ભારતીય ઉદ્યોગના પિતામહ જમશેદજી ટાટા. ક્રિકેટનો જાદુગર જામ રણજીતસિંહ. દૂધિયું, સાજુર, તેલિયું, પાવાગઢ, અડીકડીની વાવ જુનાગઢ, નવઘણ કૂવો જુનાગઢ, દાદા હરીની વાવ અમદાવાદ.
અડાલજની વાવ ગાંધીનગર આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં કરવામાં આવેલી. નવનિર્માણ આંદોલન ચીમનભાઈ પટેલ. નવનિર્માણ એવું નામ કોણે આપ્યું તો પુરુષોત્તમદાસ માવળંકર. નવનિર્માણનો હેતુ શું હતો તો મોંઘવારી ઘટાડવી. નયા ગુજરાત એ કોનું સ્વપ્ન? ચીમનભાઈ પટેલનું. અંત્યોદય યોજના બાબુભાઈ પટેલના સમયમાં મૂકવામાં આવેલી. ગોકુળ ગ્રામ યોજનાની શરૂઆત કેશુભાઈ પટેલે શરૂ કરેલ. દાંતીવાડા બંધ, બનાસ નદી ખોડિયાર બંધ, શેત્રુંજી નદી રાજસ્થળી બંધ, શેત્રુંજી નદી ઢાઢર નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કાનમ તરીકે ઓળખાય. ઉકાઈ ડેમ તાપી નદી ઉપર પાછળની શરૂઆત ક્યાંથી થાય? મુખમાંથી થાય. ધમનીમાં કેવું લોહી વહે? શુદ્ધ લોહી વહે. ધમનીમાં જે લોહી વહે દબાણપૂર્વક વહે. શિરામાં કેવું લોહી વહે? અશુદ્ધ વહે. અને શિરામાં જે લોહી હોય ધમની કરતાં ઓછા દબાણથી વહે છે. ફુફ્ફુસ ધમની પૂછાય તો અશુદ્ધ લોહી, ફુફ્ફુસ શિરા પૂછાય તો શુદ્ધ લોહી. સર્વદાતા બ્લડ ગ્રુપ તો O નેગેટિવ, સર્વગ્રાહી બ્લડ ગ્રુપ તો AB પોઝિટિવ. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તો હાલના ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે S મુરલીકૃષ્ણન છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી. ગુજરાતના, જો આ ખાસ ધ્યાન રાખજો, પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા છે, નહીં કે ગુજરાતની જાહેર હિસાબ સમિતિના. ગુજરાતની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ પૂજાભાઈ વંશ છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર વરેશ સિંહા. ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ ભરત ગરીવાલા. ગુજરાતના લોકાયુક્ત DP બુચ. ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી. પ્રથમ આયુર્વેદ કોલેજ પૂછાય તો પાટણ. આયુર્વેદ યુનિવર્સિટી પૂછાય તો જામનગર. પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર મુંબઈ સમાચાર 1822માં. પ્રથમ અંગ્રેજી સ્કૂલ ગુજરાતમાં સુરત ખાતે 1842. પ્રથમ સરકારી સ્કૂલ અમદાવાદ 1826 ગુજરાત. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા. પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબેન શેઠ. ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો મહેસાણા. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી. સૌથી મોટી તો નર્મદા, લાંબી તો સાબરમતી. ગુજરાતનો સૌથી મોટો પુલ તો ગોલ્ડન બ્રિજ. નર્મદા નદી જે જગ્યાએ ભળે ત્યાં એક આલિયા બેટ પણ આવેલો છે. જો અલિયા બેટ, નોટ આલિયા ભટ્ટ. ગુજરાતની મોટી સિંચાઈ યોજના સરદાર સરોવર. સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ઊંઝા. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઈ. સૌથી ઊંચું પર્વત શિખર ગોરખનાથ. સૌથી મોટું નાટ્યગૃહ હેમુભાઈ ગઢવી હોલ. સૌથી મોટો પક્ષીઘર ઇન્દ્રોડા. મારે મન ઈશ્વર એ સત્ય છે, સત્ય ઈશ્વર છે ગાંધીજી. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ ગાંધીજી. જે ધર્મ વિધવાના આંચું ન લૂછી શકે તે ધર્મ નથી સ્વામી વિવેકાનંદ. ઝાડના થડને કાપી નાખો, ડાળે આપોઆપ તૂટી જશે બાજીરાવ પહેલો. થેન્ક યુ.